પ્રશ્ન થયો હતો કે આપણને ઘણીવાર કોઈ વસ્તુ ન કરવી હોય પણ ખરાબ ભાવના, રાગ, દ્વેષ, કોઈને હેરાન કરવાનું મન થાય, કોઈ કે આપણને કર્યો તો એ આપણે આપણું કર્મ ખપાવીએ છીએ, એના પ્રત્યે આપણી લેણાદેણી છે કે પછી નવું કર્મ બાંધીએ છીએ, એવી કેવી રીતે ખબર પડે? એમાં હવે આપણે આજ્ઞાધર્મથી છીએ. પહેલાં તો આપણે શું કહ્યું ડૉક્ટર? પારુલ હું પારુલ છું એવી રીતે હતું. હવે આપણે આજ્ઞાધર્મથી વ્યવહાર દ્રષ્ટિથી હું પારુલ છું. વ્યવહાર દ્રષ્ટિ બોલતા ના ફાવડે, વ્યવહારથી તમારે થશે ચાલશે, પણ રાખો તો સારું. દ્રષ્ટિ, આ દ્રષ્ટિ શબ્દ સાથી છે કે આપણે બધા જ જાણીએ છીએ, તો તમે બધા જ જાણો સારી રીતે, અને સારા વિશ્વમાં અને જગતમાં બધા જ જાણે છે કે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. બોલો, જાણે છે કે નહીં? બોલો, સાચું કહો. દ્રષ્ટિ તેવી સૃષ્ટિનો મતલબ ને અર્થ શું લાયા? પાણી છે? હા, લાવો, મૂકો રાખો. આમ બહુ ખાટો નહીં હોય ને? અચ્છા, ઠીક હે, જાઓ. અચ્છા, હમણાં પકડી રાખો ને થોડું, બીજા બધાને આપી દો, મારો રાખો. આ પકડી રાખો, પછી આપો મને. તો મતલબ શું એનો? બોલો, એને પકડી રાખો, આપો એને, પછી આપશે મને. હા, तो मुझे नहीं चलेगा. अब सबको दो ना. हाँ, तो દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એનો અર્થ શું પારુલ? તમે જેવા હો એવા તમને બધા દેખાય. તમે એટલે દ્રષ્ટિ એટલે તમે. બોલ. એટલે વ્યવહારિક દ્રષ્ટિથી તમે. આ વ્યવહાર દ્રષ્ટિથી. પણ એવું કોઈ કહે છે કે વ્યવહારિક દ્રષ્ટિથી તમે? ના. તો સમજે છે શું? દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે શું? આપણે જે છીએ તે, જે દેખાય છે તે, રાઈટ? તો દેખાય એને દ્રષ્ટિ કહે. બોલો. હા. તો ડોક્ટરો કોને દ્રષ્ટિ કહે? બોલ ને હવે. દર્દી પર. હે? દર્દી પર ને દર્દ ઉપર. હે? દર્દી ઉપર ને દર્દ ઉપર. ના, ડોક્ટરો દ્રષ્ટિ કોને કે? કોને કે વિઝન. હા. કોને? બોલ. વિઝન કોને કે? આંખથી જે જોવાય એ. હા, તો એમ બોલો ને તારે. ડોક્ટર છે એટલું ના કહી શકો? એનાટોમી શીખે નહીં? સારું બોલું કહું ને. તો આંખથી જોવાય છે ને. તો શું એ આંખથી જુએ છે? એ આંખ જુએ છે, દ્રષ્ટિ છે. એ કોની દ્રષ્ટિ છે? એવી સૃષ્ટિ કહેનારની દ્રષ્ટિ, એવી સૃષ્ટિ સમજનારની. આવું છે જગત, આવું સમજે છે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ એટલે બધાના માટે આવું સૃષ્ટિ છે, અને બધાના માટે આવું સૃષ્ટિ આવી છે એવું સમજાય છે. તો કે બધાના માટે સૃષ્ટિ જુદી જુદી થઈ ગઈ. સૃષ્ટિ તેની જ રહ્યા કરે છે કે બધી ટુકડા થઈ જાય છે? એની જ રહે છે. અને બધાના પ્રમાણે હોય કેવું થઈ જાય એની દશા હાલત? બધાની દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ હોય તો કેવી હાલત થઈ જાય? બોલો લા. બધું અવ્યવસ્થા પ્રવર્તે. અવ્યવસ્થા એ ક્યાં? એ શું ભૂષણ કલાસ થઈ ગયા એવું છે? છતાં જે તો એવું ને એવું જ છે. એ કેવી રીતે? કિશોરી બોલને. તું આવું કરે છે આર્કિટેક્ટ થઈને? કઈ ગયા સાહેબ? એન્જિનિયર સાહેબ કઈ ગયા? અહીંયા પણ નથી. અરે આજે ના આયા? આવું એન્જિનિયર સાહેબ કઈ ગયા? નથી આયા? આવું બોલાય? સંભાળ નિકાલ કરતો શીખી ગઈ ને. બધું થાય ઘરમાં, બધું આવી રીતે જ કરશો બધું? હે? તમને સમજાઈને જશે
જેની રજા તમે ના આપો એવું હોય તો તમને ખબર ના હોય ત્યાં આગળ તો તમે બધે જ સમજશો ને કે વ્યવહાર દ્રષ્ટિથી જાય છે ભાઈ. પણ ખબર પડી જાય તો શું કરો? તે વખત વ્યવહાર દ્રષ્ટિથી જાય છે, રહેશે મારું રે ના, નહીં રહે. ખાતી કારણ કે તમારી નિશ્ચય દ્રષ્ટિ હવે ખુલી છે કે તમે ના એમ નહીં, આપણને ખબર પડી ગઈ કે આ તો જાય છે જુદો ને આપણને સમજાવે છે ઊંધું. તમને જવું જ ક્યાંક ને આપણે ઊંધું કહે છે અને આ તો હું વ્યવહાર દ્રષ્ટિ જાય છે હું સમજુ છું, એમને ખબર પડી ગઈ છે. આ વાત બોલ્યા ને આપણે, પેપર ફૂટી ગયું આપણું, પેપર ફૂટી ગયું એટલે ખલાસ. અંદરનું પેપર ફૂટે તો ખરાબ થઈ જાય તો બધું. વિતરાગ, મોક્ષ માર્ગ, મુક્તિ. મોક્ષ માર્ગમાં તો પેપર ના ફૂટે એવી રીતે ચાલવું જોઈએ, કારણ કે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગનો રસ્તો દરેક માથે પોતાનો સ્વતંત્ર છે, અલગ છે અને કોઈ પણ પ્રકારે એ રસ્તો એની લેન એટલી બધી ઇન્ડિપેન્ડન્ટ છે કે એકબીજાને ક્રોસ કરતી નથી, એકબીજાથી ક્રોસ થતી નથી અને સ્વતંત્ર જ રહ્યા કરે છે. બોલો, જો એ જ માર્ગે આપણે રહીએ તો. પણ આપણને ઉતાવળ કરવાનું મન થાય તો આપણે લેન બદલ્યા કરીએ, એ વ્યવહાર દ્રષ્ટિ બદલાઈ જાય. જો ડૉક્ટર કિશોરી સમજી નહીં સમજી, ઉતારી થોડું ઉતારી પણ થાય. વ્યવહાર દ્રષ્ટિ કહે છે ને બદલે ના સમજે. પારુલબેન ના સમજાયું? સમજાવ્યું. સાચું કર તું, સમજાવો ને એમને. ફ્રેન્ડ સમજાવશે, ફ્રેન્ડ. અરે આવું કરો છો? સૃષ્ટિ દ્રષ્ટિ એવી સૃષ્ટિ, દ્રષ્ટિ ઉપર બધો આધાર છે. દ્રષ્ટિ કહ્યું તો તમે કહો આંખ, આંખ જેવું આંખ જેવું એવી સૃષ્ટિ. તો આંખ તો બધાની છે અને સૃષ્ટિ એક જ છે, તો બધાની આંખ એક જ છે. બોલો, તો બધા આવું એવું બોલવું ના જોઈએ. દ્રષ્ટિ એવી સૃષ્ટિ એવું નીકળે. આને એટલા માટે કહ્યું, એ જ્યાં રહે છે એ સ્વભાવના છે, એ જે રહે છે એ પણ એ સ્વભાવનું છે, એટલા માટે આવું બોલે છે. ક્યાં રહે છે તો કે સૃષ્ટિમાં, એટલે જગતમાં. ક્યાં આગળ? કોણ રહે છે તો કે એ. તો એ બેવનો સ્વભાવ શું? તો કે એનો તે એનો સ્વભાવ. તો એનો સ્વભાવ શું? તો કે એનો સ્વભાવ તે એનો સ્વભાવ એકબીજાનો. શું દાદા એનો એટલે શું? દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આવું ખોઈ જાય શું કરે તારે? એ તો એનો જ નહીં સમજાયું પારું? આવું જીવન ચાલી જવાનું. આવો જન્મ ફર્સ્ટ ક્લાસ થાય ને, ડૉક્ટર જેવા ડૉક્ટર થઈને આવું. કિશોરી બોલ ને, બોલ. તને નથી લાગતું એવું? હે બહુ મોટી ભૂલ હતી એવું નથી લાગતું? બોલ જલ્દી. શું દાદા? ભૂલ હતી કે નહીં? ભૂલ હતી તો ખરી. કેવડી? બહુ મોટી. બહુ મોટી એટલે કેવડી? એવી એની ડોક્ટર બોલો. માપી ના શકાય એવી. માપી શકો. ડોક્ટર બોલો, ભૂલ હતી? ઇન્ફાઇનાઇટ એમ. અરે જબરજસ્ત મોટી મોટી. એ કાલે ભાગી ગઈ કે હું પારુલ છું, હું કિશોરી છું, અને આ દ્રષ્ટિ જે એવી સૃષ્ટિ બોલનાર પારુલ, એ પારુલ તે હવે હું નહીં. સમજાયું? એ કિશોરી તે હું નહીં, હું તો જે છું તે હું છું. એ હું કોણ? એ ઊંઘમાં તો બે કોમન જ હોય ને. ઊંઘમાં ફેરફાર ના હોય. જો સૃષ્ટિમાં ફેરફાર નથી થતો તો ઊંઘમાં શાનો ફેરફાર થાય સાહેબ? કેવી રીતે થાય? આ બધામાં આંખો જુદી જુદી છે અને છતાં કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ બોલે છે. લ્યો, અને છતાં આંખો જુદી જ છે ને, બધાને જુદું દેખાય છે.
અને છતાં બધા પૂછવા જેવા હતા કે ના એ તો એનું જ હોય ને, તમે ખરા છો ને. ઉડતા આપણે ગાળા પડીએ. રાઈટ, આવું છે. તો સાહેબ મોટા મોટા એ લોકો એવું લખે છે, એવું સાથે લખ્યું હશે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ સાથે લખ્યું હશે. આ કોને લખ્યું, કેવી રીતે આવ્યું હતું? આપ સમજાવો ને, આપણને ખબર છે કંઈક થોડું જલ્દી. કોને? દ્રષ્ટિ અરે સાહેબનો બહુ મોટો અવાજ છે. વ્યવહારની દ્રષ્ટિની પાછળ જ્યાં સુધી પેલી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી. ના પણ આ દ્રષ્ટિએ સૃષ્ટિ આ નીકળ્યું કંઈથી? કારણ કે દરેક જે અભિપ્રાયાત્મક અથવા જે રીતની એની વર્તના થાય છે એ એની પોતાની દ્રષ્ટિના આધારે થાય છે. એટલે એ હું કોમન છે એમ કહેવાનું. બધાની આંખો જુદી છે, બધા પાકું જાણે છે કે એનું એ સૃષ્ટિ છે. સૃષ્ટિ કઈ બદલાઈ નથી ગઈ. અને બધાની આંખો જુદી છે એટલે બધાને જુદી જુદી ભાષે છે એટલે બધું બોલ્યા કરે. ના, એ તો ભાષે છે, ભાષવામાં હોય પણ હકીકતમાં નથી કે છે. આવું છે એટલે હકીકત વાળું છે કંઈક એવું. એટલે એ ખબર એ છે અંદર કંઈક છે એવું સાહેબ. કંઈક છે એ તત્વ એટલે હાજર છે એની કિંમત તો. અને ગુરુદેવ શીખવાડ્યું અમારા શું હાજર વગર બધું ગેરહાજર. અરે સફરથી બોલો, મને સમજણ ના પડી. એટલે દાદાજી આપે જ સમજાવવું પડશે. હાજર વગર બધું ગેરહાજર. કિશોરી સમજાય. લાવો સાહેબ આપી દો એનું. બોલ જલ્દી બોલજે. હા મોટું બોલજો સાહેબ તું. અને કે મોટેથી બોલે. હાજર વગર બધું ગેરહાજર. તને શું લાગે છે? આપણે પ્રેઝન્સ ના હોય, આપણી પ્રેઝન્સ ના હોય તો બધું એબ્સન્સ છે. ફિઝિકલ પ્રેઝન્સ પ્લસ તમારી બીજી અંતરાત્માની જે પ્રેઝન્સ હોય દેટ ઇઝ ડિફરન્ટ. એટલે દેટ ઇઝ એઝ સચ ઇટ ઇઝ ડિફરન્ટ બટ યુ હેવ ટુ એનલાઇટન ધ અધર પાર્ટ, નોટ ધ ફિઝિકલ પાર્ટ. એ શું ફિઝિકલ ને એ અધર એવું કેવું બોલી લે? હું ક્લાસમાં મને સર બોલાવતા હોય ને મારે ક્લાસ એટેન્ડ કરવાનો હોય તો ફિઝિકલ ને એવું કઈથી આવ્યું? અને એબ્સન્ટ ને પ્રેઝન્ટ પૂરતા હોય ત્યાં તો ફિઝિકલ પ્રેઝન્સ પૂરવી પડે ને. તો હાજર ગેરહાજર કરતા હોય ત્યાં શું કરવું? હાજર થવાનું, હાજર થવું પડે. પણ મારા ભાઈબંધને કહી દઉં કે આગળ ઊંચી કરી દેજે હાજર સાહેબ. એ તો એવું ના ચાલે. એવું ના ચાલે. આ તો સાહેબ કે ચાલે છે, ના ચાલે છે એવું દ્રષ્ટિએ સૃષ્ટિ. હવે સમજ્યા? આવું જીવવાનું હતું ડોક્ટર. આમ જીવાય? સમજી ગયા. તો મજા આવશે કે નહીં આવે? બોલો. અરે પેલા ડોક્ટર કઈ ગયા? ENT વાળા મહેતા ડોક્ટર. તમે ખરા છો ને? તમે મહેતા ડોક્ટર. તમે મહેતા સાહેબ ખરા? હા તમે એમને બોલો. એક દિવસ સાહેબ બીજે દિવસ આવું ગાયબ કરો છો. આ ટાઈમ ઓછો ને તમે આવું કરો. ચોક્કસ. એટલે હાજર વગર ગેરહાજર એટલે શું? હાજર છે છતાં એમની હાજરીમાં આપણે જાણે હાજર હોય અને આમ કઈ બધું ચલાવી લઈએ છીએ. સાહેબ આપને આપ ત્રાસ ના લેશો, બધું અમે તમારું ચલાવી લઈશું તમારામાંથી. આવું કરે છે. એવું કરતા હતા ના કે છે ને? દહીં ફોડ પાડો હજી. બરોબર દાદાજી, વાત ખૂબ સરસ વાત છે આ. બધો પ્રકાશ હોય છતાં લોકોને કેન્ડલ લાઇટમાં નથી ડિનર લેવાનું ગમતું. બધે રહેશે જુઓ ઓલું નાખે છે કે નહીં? જો લાઈટ હાજર હોય તો ઘેરા ચકરી નાખે છે. જો હા ડૉક્ટર હશે જ. જાઓ છો કંઈ વિશાલામ જાઓ છો? આવું છે બધું.
ગામડાના લોકો જવું હોય તો શું કરે છે? કઈ ગયા ઉત્તમભાઈ સાહેબ? અરે આગળ જ ત્યાં આગળ વિશાલા ના હોય તો શું કરે? ત્યાં તો હોય જ નહીં. ગામડામાં એટલે જ ગામડા ઉભા કરવા પડે છે એમ. લો ડોક્ટર બોલો, સમજાય છે? કપડો પહેર્યા ફર્સ્ટ ક્લાસ. લ્યો, એક તો પહેરીને લાયા છે પોતે, અને ઉપરથી ઉપર કપડાં પહેર્યા. શું જોયા કરે છે? પહેરીને લાયા છે તો ઉપરથી પહેર્યા બધાએ. કેવા વાઘા બધા, કેવા એ શું સાહેબ? પહેરી નથી લાયા આપણે બધા? અરે કેટલો બધો તાર અમથું તારે હાજર ને ગેરહાજર રખાય? પહેરેલા કપડા રાખ્યા છે આજે ગેરહાજર. સમજી ગયા? તે પહેરેલા કપડા હતા તે શું કરીએ તારે? હવે ગેરહાજર રાખ કરતા હતા તેમને હાજર કરી દીધા કાલે. ના કર્યા? બોલો, બોલ ને. સાચું કે નહીં? નહીં 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 નહીં, હજુ બરોબર નથી, ખોખારી નથી બોલતા. ના જો વાત લો ડોક્ટર. કોઈ બોલો ને તમે, આ ખોખારી ના તો બોલો. બોલ સાચું. પણ કેમ તો પછી મોડા પર સાચું કે છે? હા. બીજું કોણ છે? બધા આગળ અમને આપો. 3-4 બોલો, જોરથી બોલો. हाँ અરે हाँ સચ્ચે? હા साचे कहाँ से क्या છો તમે? साधना बहन नहीं साथ आए अरे बाप रे, तो राजस्थान के पक्के हैं, वो बोल देंगे बरोबर, समझ जाएंगे. बिल्कुल. तो हाजर થઈ ગયા, મજા આવે કે નહીં આવે? તો કેવું દેખાય આવે? એ જે છે સૃષ્ટિ જેમ છે તેમ દેખાય કે ના દેખાય? જગત જેમ છે તેમ દેખાશે ને? આવું તેવું નહીં દેખાય ને? બોલો. થઈ ગયું? છૂટી ગયા, ખલાસ શું ગયા. એટલે કહ્યું કે પારુલ બેન છૂટી ગયા, કિશોરી બેન છૂટી ગયા, નામધારી બધા છૂટી ગયા. તમે જે કાલે આ જ્ઞાન મળ્યું તે બધા, અને પોતે પોતાની મૂળ દ્રષ્ટિને જ્ઞાન સાથેની પામી ગયા. આજે બધાને પોતે અમે કહ્યું તે પ્રમાણે કર્યું બધાને સવારના પોરમાં. તો સવારે નિંદ્રામાંથી જાગ્રત કોણ થયું? બોલો. શુદ્ધ આત્મા. જો કિશોરીબેન કહે છે બોલો, કોણ થયું? બહુ ડાયા. બોલો, બહુ ડાયા. ફરતી બોલો. આટલું બધા ડાયા? શુદ્ધાત્મા ડાયા છે? દાદાજી એવું પૂછે છે કે રાત્રે સૂઈ ગયા તે સૂઈ કોણ ગયું અને સવારે જાગ્યું કોણ, એમ પૂછે છે. કોણ સૂઈ ગયું રાત્રે? સમજી ગયો. એટલે શું એ તો કહ્યું, એ તો હા દાદાજી પૂછ્યું મેં સાદી ભાષા. નિંદ્રામાંથી કોણ જાગૃત થયું હતું? તે તમે શુદ્ધાત્મા કહ્યું. પણ દાદાજી એ લોકો અત્યાર સુધી ઊંઘતા હતા ને, હવે જાગ્યા એટલે એ રીતે. એને તો ભવ નિંદ્રા કહેવાય. શું કહેવાય? જે હંમેશા ભયમાં રાખતી હતી આપણને. કેવું? તે ભવથી છૂટ્યા અને ભયથી પણ છૂટ્યા. ભય એટલે સંબંધો. શું કહ્યું? સંબંધો એટલે કે ભય વાળા. એટલે એમાંનો ભય ગયો અને સંબંધો રહ્યા.
હવે સંબંધો તમને કશું વાંધો ના આવે, બહુ મજા ના લાગે. જેમ છે તેમ ઉડતો આનંદ આવશે. તમારું અપમાન કરશે તો તમે ડિપ્રેસ નહીં થાવ, બેહી નહીં જાઓ, અને ચડાવશે તો ઊંચે નહીં ચડી જાઓ. એક ચણાનું જ ઝાડ એવું છે કે ચડી જવાનું મન થઈ જાય બધાને. ખરું ખરું ડોક્ટર? કિશોરી બોલ ને, ચણાના ઝાડ પર ચડી જવાય ને? બોલ ને. હા કે છે, હા કે છે. મને તું તારી પાસે મને હું શીખવા માટે પૂછું છું તારે. રીટાબેન, તો અહીંયા આવો ને, આ લોકોને શીખવાડો. આવો અહીંયા આગળ. જો અમારા અમેરિકા થયા છે, હમણાં કરશે. બસ અહીંયા ફર્સ્ટ ક્લાસ. રમેશ કઈ ગયા? અસલ સ્થાનકવાસી. પાક્કા સાચા સ્થાનકવાસી? શું વાત કરો છો રમેશ? સ્થાનકવાસી? એવો મજાનો. આ ખુશ છે, ખુશ છે. હે બોલો. તો આજે આજ્ઞા ધર્મ મળ્યો. હવે આપણે જે મોહ દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિથી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બધું પહેલા જેવું બધા જેવું ચાલતું હતું. હવે એ મોહ ગયો, મોહનો પડદો ગયો, એટલે એ કપડામાંથી મોટું કપડું ગયું મોહના પડદાવાળું. અને મોહના પડદાની પાછળ રહેલા એટલા તો રાખવા પડે, એકદમ બધા કાઢી ના નખાય એકદમ કપડા. કારણ કે વ્યવહાર રહ્યો બધો, વ્યવહાર આખો વિવેક માગે. વ્યવહારમાં કપડા વગર ના ફરાય. તાર દિગંબરો કહે કેમ ના ફરાય? કપડા વગર ફરે એનો જ મોક્ષ થાય, એવું કે છે. હા બોલો બોલો. બોલતા નથી નહીં, સંભળાતું નથી. હા એવું કે છે. એમ? હા. કપડા ના પહેરે તો જ મોક્ષ થાય. નવનીતભાઈ સાહેબ એવું કે? લ્યો, એવું થતું હશે તો વ્યવહારમાં એવું ચાલે? કપડા વગર ફરે તો કેવું દેખાય? બોલ ને, બોલ. કિશોરી ગભરાઈ જાય છે. જો બોલતી નથી. જે વખત બોલને આવે ત્યારે હવે શુદ્ધાત્મા થાય એટલે શું થાય? બોલ ના જોઈએ, કપડાં જોઈએ. હા નહીં, કારણ કે વિવેક જોઈએ. માણસ જેવા માણસને 2 પગ વાળા થઈને, એ તો કપડા તો 4 પગ વાળા ના જોઈએ, કારણ કે નેચરલ છે. આ તો ઊભા થઈ ગયા અને માથું ટટાર થઈ ગયું, સરસ થઈ ગયું બધું સત્તા, એટલે એને જોઈએ જ. શું થાય? એને જોઈએ જ બધું. વિવેક રાખવો પડે બધું. એ બધો પ્રકાર જ છે ને. પણ એ હવે ઊંચી પરીક્ષામાં આયા. ઊંચી પરીક્ષામાં એ બધા કુદરતમાંથી આયા છે કે એમ નથી આયા. એ બધા આયા ઊંચી પરીક્ષામાં આપવા માટે આયા છે. એટલે હવે એ ઊંચી પરીક્ષામાં ગ્રેજ્યુએશન થવા માટે કોલેજમાં જવા માટે માથાકૂટ કરે છે. કોલેજમાં જવાતું નથી. ટ્રાયલો આપ કર્યા જ કરે છે. ઉત્તમભાઈ સાહેબ એવું થાય છે? નવનીતભાઈ સાહેબ એવું થાય છે? હા કે છે પપ્પાજી? ટ્રાયલ ઉપર ટ્રાયલ, લિમિટ જ નહીં. એવું છે? કેટલા ટ્રાયલ આપ્યા છે? खूब. हाँ बहुत. अरे आप बोलते हैं गुरु दादाजी बहुत. सच्चे ट्रायल समझते हो? कितना मेडिकल में ट्रायल देते हैं? बहु आपे कितना आपे? हाँ જેટલા મેં તો એકે નથી આપ્યા, પણ આપણે ભવોભવના જિંદગીમાં ટ્રાયલ આપવી પડે. આર્કિટેક્ટ એકલામાં જ આપે છે નહીં?
બહુ ટ્રાયલ આપે છે? અરે બાપરે, સાહેબ ટ્રાયલ શું છે? બધા કોલેજમાં મળી, પ્રવાસ તો ના મળે. તમે કહો છો ઊંચી પરીક્ષા લઈને આવ્યા, તો દાદાજી પરીક્ષાના પ્રકારમાં ફેર પડે? રાસ્તો ને તો ઊંચી પરીક્ષા આપે અને વધારે ટ્રાયલ આમાં ફાસ્ટ પ્રોસેસમાં તો દાદાજી પરીક્ષા ઊંચી હોય કે નીચી હોય, અલ્ટિમેટ ગોલ તો દાદાજી સેમ જ છે ને? સેમ ખરો, પણ ફાઇનલ ટેસ્ટ પાસ કરવો પડે. ટેસ્ટ વગર તો કેમ નથી લેતા ને? એટલે આપણે તો એક્ઝામિનર પોતે પાસે પોતે જ થવાનું દાદાજી. એ તો પોતે જ થાય ને તારે, પણ એમાં પેપર પોતે સેટ કરવું પડે એવું કે પોતાથી એ જવાબ આપે તો પોતે પાસ કરી શકે એવું. બરાબર દાદાજી. ના કરવું પડે? કરવું પડે દાદાજી. કે નપાસ કરે એવું? નપાસ થતું હોય તો માર્ક ઉમેરીને પાસ કરી દે પછી શું થાય તારે? એટલે એટલે 2 પગવાળો કહેવાય. હે? અરે આ ડોક્ટર આંખના જેવું બોલ્યા, પક્કા. આ પાઠક ડોક્ટર બોલ્યા, મોટા ડોક્ટર. જુઓ, સમજી ગયા ને? એટલે બોલો, તમે લોકો બોલે શુદ્ધાત્મા જાગ્યા. અરે આવું બોલાય? શુદ્ધાત્મા જાગ્યા ના બોલાય. શુદ્ધાત્માને નિંદ્રા જ ના હોય. એ નિંદ્રામાંથી તો જગાડ્યા તમને. કેટલાય અવતારોથી એમ જ જાગતા હતા. એને ભાવ નિંદ્રા કહેવાય. શું કહેવાય? બોલો. ભાવ નિંદ્રા એટલે હાજર છે છતાંય એમની હાજરીમાં આપણે પોતે એમનો આપણે રાજ ચલાવવું એમના વતી, અને રાજ ચલાવી ખાવું. સાહેબ હવે એમના નામ પર ચાલે ને. હાજર છે, શું કરે? હાજર છે તમને હાજર રહેવું જ પડે. તો શું કરે? હાજર રહેતો એમનો પછી ધર્મ તો ખરો જ નહીં એમનો. એમનો ધર્મ શું? હાજર રહેવાનો. હાજર રહેવાનો ધર્મ એટલે શું? એટલે કે કશું ગેરહાજર ના રહે એટલા માટે. નહીં તો સૃષ્ટિએ ગેરહાજર હોય, જગતે ગેરહાજર હોય. ખરું કે નહીં? સાચું કહો. નહીં સમજાય કે નહીં? ના સમજાય એવું છે? સમજાયું છે બધું જ કશું જ ના હોય. હોય ખલાસ. એમને સમજાયું તું કારે? માટીનું કોડિયું છે, દીવો છે, અંદર ઘી છે, બહુ સુંદર છે. વાટ છે, બહુ સુંદર છે. બધું તૈયાર છે. અને પ્રકાશથી પ્રકાશવાની શક્તિનું બધી શક્તિ પણ અંદર ભરી પડી છે, પણ શક્તિ ખુલ્લી નથી થઈ. થઈ છે તો પછી દેખાય જ નહીં. પછી દેખાય? દેખાય? દેખાય ના દેખાય? વાટ એ વાટ પ્રગટે તું જ. એ વાટ કેવી રીતે પ્રગટે? તો વાટે પોતાની જાતે પ્રગટવું પડે કે નહીં? કેવી રીતે પ્રગટે? બોલો બધા. પ્રગટે જાતે? તો કેવી રીતે પ્રગટે? તો પ્રગટેલી જ્યાં દીવો હોય ત્યાં આગળ એની કૃપાથી જ. એ કૃપાના પ્રકાર છે. એને ગઈકાલે તમને મળ્યું એ દીક્ષાનો પ્રકાર થયો. શું થયું? દીક્ષાનો પ્રકાર થયો. એમાં તમે સમર્પણ કર્યું, પછી અમારી જોડે કરાર કર્યો, એગ્રીમેન્ટ. શું કર્યું? એગ્રીમેન્ટ. કર્યો કે ના કર્યો? બોલો બધા. એટલે સાચું બોલો ને. સાચું મેં કરાયો. એગ્રીમેન્ટ મીન્સ બોથ પાર્ટી. બોથ પાર્ટી ને. ઓકે. કરાવો હું કઈ વન પાર્ટી થોડો છે. એગ્રીમેન્ટ કર્યું. બોલો. રાજી ખુશીનું એગ્રીમેન્ટ
કન્ડિશન જ નહીં એ કઈ, અનકન્ડિશનલ એગ્રીમેન્ટ સાહેબ. કન્ડિશન કેવી? તો કે હવે બંધાયેલા ને તમે છૂટા જાઓ. તમારો પક્ષનો 100% તમારા પક્ષનું એગ્રીમેન્ટ. બોલો આવું થાય કોઈ જગ્યાએ? નવનીભાઈ એવું કરાયો છે? કિશોરી જતી રહું છું બસ, મારે નહીં કરવું પડશે. જાઓ જાઓ ડૉક્ટર, જાઓ જાઓ. આજ સોમવાર છે, બધા એનું અમે જાણીએ. એટલે હવે ચાલો, આ તો આજ્ઞાધર્મ તો આવો છે બધો. ટૂંકામાં સમજી લેજો. એટલે શુદ્ધાત્મા નથી જાગ્યા, પારુલ જાગીને કિશોરી જાગી હતી. હા કે જા, એટલે શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ છે. હા ને, કરશે કરશે એ તો બધા આ લોકો સમજી જશે. બધા છે, વાંધો નહીં. અમદાવાદના મહાત્માઓ બધા સમજદાર છે. 11 તો વાગ્યા ભાઈ. હવે આપણે સાહેબ દાદાજી આપણો એગ્રીમેન્ટ પરમેનન્ટ ને? પરમેનન્ટ વળી ઓલવેઝ. હા, વન સાઇડેડ પાછું. હું બંધેલો ને તમે છૂટા. છૂટા એટલે મુક્ત. મુક્ત 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 થયા તો છૂટા કહું ને તમને. એટલે તમે પહેલા કમ્પ્લીટલી મુક્ત થાવ, તમને ચાખો તમારી આઝાદી. અમે દાદાજી તમારા જેવા બંધાયેલા થઈ જઈએ? ના, તમે કેવી રીતે બંધાયેલા થાવ? જેવા આપ બંધાયેલા છે એવા અમે બંધાયેલા થઈ જઈએ. એ બંધાયેલા થવામાં ક્યાં મજા છે? હવે એ તો મજા ક્યાં છે એમાં? તો તમારે આટલામાં તમે છૂટા રહો તેમાં બહુ આનંદ છે. રહ્યા કરજો વગર મહેનત છૂટા પણ રહેવાય એવું છે. એટલું રસ ઘણું થઈ ગયું. હા, આજ્ઞામાં રહેશો બહુ થઈ ગયું, ઘણું ઘણું થઈ ગયું. જાઓ, હે, આજ્ઞામાં રહેવા થઈ શકો છો. કેમ ના થાય? એ તો દરેકનો હક છે, રાઈટ છે. કેમ ના થાય? અને રાઈટ એટલે કોઈ રાઈટથી પોતે એ રાઈટ સ્વરૂપે રહે એને રાઈટ નથી કહેવાતો. શું કહ્યું સાહેબ? ના, એ નેચરાલિટીથી નેચરલી એ પોતે રાઈટથી રહે એ પ્રમાણે એને રાઈટ કહેવાય છે. નહીં તો નહીં સાહેબ, એને રાઈટ કહેવાય. દાદાજી નેચરાલિટી નહીં તો રોંગ હોય તો રાઈટ થઈ જાય. હાસ્તું ને, બધું થઈ જાય. એટલે તો આજ્ઞા આપવી પડે આવી બધી. બે દ્રષ્ટિઓ, આ જગતને આવું છે વ્યવસ્થા, સમજી લેજો. એ લક્ષ્મણ રાખજો હવે. અને સાથે શાના માટે? કે હવે આ વ્યવહાર રહ્યો, ફાઇલ દઈને ફાઇલનો બધો વ્યવહાર રહ્યો, તે દરેક ફાઇલે એનો બધો વ્યવહારનો બધો સંભાળ ઉકેલ કરી નાખવાનો. કોઈ ફાઇલ બીજા ફાઇલનો ઉકેલ ના કરી શકે. દરેકે પોતપોતાનો જ કરવો પડશે. અને તે પણ અરસપરસના વ્યવહારથી. કેવા? કારણ કે લેણ દેણ વાળું અરસપરસનો વ્યવહાર છે કે નહીં? લેની દેની, લેતી દેતી નહીં है? खाली एक संबंध सब जगह है. हाँ, तो ऐसा है पक्का, सीधी बात. और शुद्धात्मा का खाता वही मेरा खाता. और सारा जीवन શુદ્ધાત્મા દ્રષ્ટિ से જાવે. બધો વ્યવહાર એમાંથી, વ્યવહાર જે દ્રષ્ટિથી થાય એ બધો જ શુદ્ધાત્માના ચોપડામાં રકમ સ્વરૂપે મારું શુદ્ધાત્માનું ખાતું જમા થતું જાય. જે ખાતું કેવળ જમાનું ખાતું છે, એમાં ઉધાર છે જ નહીં. અને સાથે ને સાથે આવે અને તમારું પોતાનું મુક્તિ સ્વતંત્રપણે કરી નાખે. તમે આઝાદ છો, તમે થઈ જશો. અને તે જ અમારું તમારી સાથે હોવાપણું છે. છેક સુધી તમને વડાઓ કરાવે, છેક સુધી બહુ સુંદર રીતે. અને પછી તમારી પાછળ અમે વળીએ. અમારાથી આગળ ના જવાય. નહીં સમજ્યું? ના જવાય. મા બાપ તો પાછળ જ ને, દીકરી જાય ને ભાઈ, ખરું જ નહીં? નહીં નવનીતભાઈ વળાવા જાય તો જોઈ તો હે, પ્રકૃતિ દેવીને વળાવવાની હોય તારે ના વળાવવી પડે. બહુ વખતથી શાદી કરીને રાખ કર્યું.
અને શાદી કરીએ એટલે કેવા કેવા રૂપે એને આપણને નચાઈ કર્યા કરે હશે પાછું એક સાઈડે ખાતું છે આમે નચાવે, ઘડીકમાં ચોટલા બંધાવે, ઘડીકમાં પેલા થોબિયા જેવા વાર રખાવડાવે, બધું જાત જાતનું કરે. બજારે કે ઉગ્યા હોય એવા નહીં, એવું કરે જ છોકરાઓ કે જાત જાતના. शादी करी ने प्रकृति देवी जोड़े, शादी की, बोलती नहीं, हंसती है. किसके किससे शादी की? प्रकृति देवी के साथ. ऐसा हो गया. शिव जी कोई ऐसे कच्चे हैं क्या शादी करें? अपना शिव स्वभाव कभी कहीं गवा नहीं देते, गुमावी दे. अरे શું વાત કરો છો? તો પછી દુનિયા ઊંધી છતી થઈ જાય. દુનિયા તો રહી જ છે, ક્યાં કહીએ, કશું નહીં. એટલે તો શિવજી ઉપર બધા ખુશ છે સાહેબ, ખરું કે નહીં? હે કોશ 2 લાઈનનો શિવજી મહિમા તો કહો સાહેબ, 2 લાઈનનો શિવ મહિમા અને પછી બંધ. સિંગ્યુલર ખાતાનો મતલબ શું થાય? આ સિંગ્યુલર ખાતું, શુદ્ધાત્માનું ખાતું એ સિંગ્યુલર ખાતું છે. मतलब यही कि वो अपने पूरा मोक्ष आगे जाके ये शरीर बिल प्रकृति से मुक्त करा देता है. प्रकृति भी मुक्त हो जाती है, अपने स्वभाव में स्वभाव स्वरूप हो जाती है. वो विभाव में आई थी, फंसाई थी, वो विभाव पूरा खलास हो जाता है. उसके सारे मॉलिक्यूल्स ओरिजिनल स्वभाव स्वरूप हो जाते हैं. अभी नहीं हो सकते. अभी ये शरीर है, मृत्यु आता है तो मृत्यु आते ही ये शरीर वो ऐसा शरीर नहीं रहेगा. नहीं 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 जाऊ छे तो ऐसी बात है. लेकिन यही शरीर ऐसे ऐसे होके शुद्ध होते होते प्रकृति आखिर का शरीर आ जाएगा. 1 2 अवतार 3 अवतार में ज़्यादा से ज़्यादा सबसे उत्कृष्ट अच्छे अच्छे एक ही अवतार में आ सकता है. यहाँ से सीधे અહીંથી સીધા જ તમે મહાવીર ક્ષેત્રમાં અહીંયા જન્મ પામી શકો. જો તમારો શુદ્ધાત્માનો ચોપડો એ જમાવાળો બહુ વધારે પડતો હોય તો 70% જેવા માર્ગવાળો થઈ જાય તો સીધો ત્યાં જન્મ થઈ જાય. ત્યાંનું ધોરણ એવું છે જન્મ થવા માટેનું. આમ તો થાય 50 ઉપર ના થાય, પણ બધા સરખા ના થાય. પણ આ બધા મુક્તિવાળા જીવો કહેવાય. ત્યાં બધી જાતના જીવો હોય, અહીંયા હોય એવા જ હોય. કઈ બધા જ મોક્ષે જનારા હોય એવું નહીં. હા પાછા પણ મોક્ષે જનારા તો મોક્ષે એ જગ્યાએ જ જાય ને, અને મોક્ષે ના જનારા એની જગ્યાએ જાય. એવું ના હોય. અમદાવાદમાં જેને જે જગ્યાએ જઈને રહેવું હોય એવું નથી. બોલો ને બધા, એના જેવું. આ તો વંશાજ જેવું નહીં. બોલો ને દાદાજી. હા, ત્યાંની એલિજિબિલિટી નું અહીંનું પ્રમાણ શું? 70% વાળાનું ડિસ્ટિંક્શન. એનું અહીંયા પ્રમાણ કેવી રીતે ખબર પડે? 70% તો તે વખતે પૂરું થયું હોય ત્યારે એન્ટ્રી થાય, પણ અહીંયા એનું પ્રમાણ એ કે 9 times આપણને પ્રતિકૂળ સંજોગ હોય બધી રીતના, જેમાં આપણું અંતસ્કરણ ઉકળી ઉઠે અને સહન ના કરી શકે એવા લેણદેણ વાળા હિસાબમાંથી પસાર થવું પડે. એવા હિસાબ આવે, એ હિસાબમાં આપણે એ બાજુ એક ચાલતું હોય, ચલો હું શુદ્ધાત્મા છું અને એ વ્યવહાર છે એ રિલેટિવ છે, હું રિયલ છું, રિલેટિવ છે, હું રિયલ છું, એમ આપણને રહી અને આપણે હું જ્ઞાતા દ્રષ્ટા છું પ્રણામ છે બસ એમ કરીને. અગર તો એમાં તે વખતે શુદ્ધ સિદ્ધ સ્થિતિમાં પડી જાઓ તો બહુ સારું. અને એ તમારો એનો ઉદય ટાઈમ હોય, એ ઉદય ટાઈમ
સંયોગી સ્વભાવનો હોવાથી એનો વિયોગ થયા વગર રહે જ નહીં. પરંતુ એ આવરણ સ્વરૂપ હોવાને કારણે એ પડરો હોય છે. એટલે એક પડર ગયું એ ગયું જ એ નિયમ છે. ક્યારેય પણ એ તેનું તે પડર ફરી હોઈ શકે જ નહીં. એના પછીનું એને જ દેવું, પાછું બીજું પાછું પડર ઉકલે એ ખરું. એટલે પડતી લાગે કે આ વારંવાર કેમ આમ થાય છે. એ તો છે. ડુંગળીના ઘણા બધા પડરો હોય છે અને આપણે એને ઉકેલીએ તો ઉકેલતા ઉકેલતા પડરો ઉકેલતા આપણને એમ થયા જ કરે કે આ શું આપણે ઉકેલતા એકના એક નીકળે છે, એકના એક ધોરું ધોરું નીકળે છે. તે પડરો જેમ જેમ ઉકેલતા જાઓ તેમ એક પડર ગયું તો બીજું, બીજું ગયું તો ત્રીજું, આમ બધા ઉકેલતા જાય. 5, 25, 50 જેવું હોય તે હવે આપણા બહુ વધારે રહ્યા જ નથી એવા પડરો. હવે સમજાયું? એટલે તો કહ્યું કે 1 નંબર 2 નંબર અગત્યના નંબરો નજીક નજીક ના હોય, પરિવારના કુટુંબના એટલા બધા જ હોય, વધારે ના હોય. મિત્રો હા તે તો કઈ ખાસ એટલા બધા મોટા નથી હોતા. સમજાયું ને? કેમ છો, શું છે, એવા બીજા. અને તમારા પ્રોફેશન, સર્વિસ આ બધા ઉમેરા બીજા 10-15 હજાર વધે કે 20,000 વધારે ના થાય. આખું વર્લ્ડ નથી, આખું ગુજરાત સ્ટેટ નથી, આખું અમદાવાદ સિટી નથી, તો આખા વર્લ્ડની વસ્તી તો હોય જ ક્યાંથી. ત્યારે આ લોકો એવું માને છે કર્મની ભાષામાં, અરે આટલા મોટા અધોધો કર્મો અનંત અવતારના કે અરે આપણે ખપાયા કરીશું, એમ તો ઉલેચાય. બોલો, સમજાયું? સમજાયું દાદાજી. આવું છે. એક બીજો પ્રશ્ન થાય દાદાજી કે અંધારા કોટી વર્ષના, બોલો. ક્યારે શું બન્યું? 60 પળમાં, 1 કલાકમાં, કોટી વર્ષના અનંત અવતારોમાં જે બન્યું નથી ભવોભવથી તે અપૂર્વ આ એક જ આભવમાં તમારું પુણ્ય એ અત્યારે પડેલું તો હતું સુષુપ્ત. એક ટાઈમ આવ્યો, સમય આવ્યો, દ્રવ્ય ક્ષેત્ર ટાઈમિંગ આવી અને પાક્યું. એ પુણ્યને કારણે આ યોગ બન્યો. આગળ ગોઠવાયેલું તે આજે બંધ રહેતા અમને અમારું ફરજમાં હતું જ કે અમારે અમદાવાદ જવાનું છે, તો આવી ગયા. થયું, થઈ ગયું બધાને. જો ના કિશોરીને 2 જણ કેવું થયું. એ તો પહેલામાં લિસ્ટમાં નહોતા એ લોકો, હમણાં ઉમેરાયા. એવું છે. આ ડોક્ટરે નહોતા, ઘણા બધા, અને જે હતા ના આવી શક્યા. બને હિસાબ છે. હા આવું છે હિસાબ. એટલે આવશે એમનો પીછો. એને ટાઈમિંગ કહેવાય છે. શું કહેવાય છે? ટકોરો. એમ બસ દરેકનો એ કર્મનો એને ટાઈમ આપવાનો એવો આવે તારે જ થાય, નહીં તો આયુષ્યનો અંત આવે જ નહીં. કોઈ દાડો ચક્રવર્તી રાજા કોઈ દાડો મરે નહીં, પણ એવું બન્યું નથી આજ સુધી. અને ચક્રવર્તી રાજા આખી દુનિયાના રાજા આખા પર રાજ કરે અને એનું કોઈ નામ ના દે. અને બધા કે જાઓ તમારા માટે તો જાઓ, આ મેરુ પર પર્વત પર જાઓ અને તમારું નામ લખો. આ માલિક ચક્રવર્તી રાજા છે, ખરું કે નહીં? તે મોકલે છે એમના બધાને અને બધા જાય છે ત્યાં બધું જુએ છે. તો બધા ચક્રવર્તી આગળ થઈ ગયેલા ચક્રવર્તી અને રાજાઓના નામથી જ ભરેલું હોય આખો બધું. આટલો મોટો ડુંગર લ્યો, તે બધા બિચારા વિલા મળે પાછા આવે છે. સાહેબ કોઈ જગ્યા નથી લખવા માટે કંઈ. શું કહો છો? આ મોટો આટલો મોટો જગ્યા નથી કહો છો? તો કે બીજા બહુ બધા લખેલા નામો છે. તો પાછા એમને વાણીમાં પૂછે છે, આપે કહ્યું કે લખો, પણ આ પરિસ્થિતિ છે, શું કરવું અમારે? તો કે એ તો એમ જ હોય, આગળના પણ એમ જ હતું, અને એ તો
આગળનાનું ભૂસી અને જે આવે તે એમનું લખી નાખે. શું કહ્યું? કારણ કે આગળનાનું ઘૂસીને ગયા. શું કહ્યું? બોલો ને. ગયા એટલે અજબ. હા, એટલે પછી શું થાય? સન્માન આટલું ભૂસી નાખો અને તમારું નામ લખી નાખો. એમને માજી બહુ વાલા હતા, તો માજી આપણે માજીનું આ એમને નામ ફેરવીને માજીને મને ઉપર એવું જ નામ રાખો ભૈયાને, એવું નામ રાખે. લો હા તો ભલો ચક્રવર્તી એવું છે બધું. હવે ચક્રવર્તીને માટે આવું છે, વિચાર તો કરો કોનું કોનું ગજવું છે આ, સમજી? અને ચક્રવર્તીને છેડો કોઈને આવે છોડે નહીં. છેલ્લો સમય હોય ને બધા સંજોગો દ્રવ્ય ક્ષેત્ર કાળમાં ટાઈમિંગ જ્યાં સ્થળ ક્ષેત્ર બધું જ ભેગું થઈ જાય. એટલું બધું એનો નિયમ છે. એટલે કહ્યું ને જન્મ મરણથી મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. શું કહ્યું? અજન્મ અમર એવો હું શુદ્ધ આત્મા છું. ખાસ ખાસ આ તમને રહ્યા કરશે કાયમનું. તમારી શરીર એ અવસ્થા નબળી થશે, કંઈક એનું રોગ વ્યાધિ કંઈનું કંઈ થશે અને લાગશે આમ બધું ઘણું બધું થયા કરે, છતાં એ લાગશે કે ના વ્યવહારથી આ તો ફાઇલ ના થાય છે, હું તો શુદ્ધ આત્મા છું. એટલે એને દશા શું કહેવાય? એને સમાધિ કહેવાશે. એ તમને અસરમાં નહીં હોય. અસરમાં નહીં હોય એટલે વાદળા ચડી આવે એટલે વાદળાથી આમ ઘેરાપણું રહે એવું રહે ખરું અંદર, પણ અંદર અંદર સૂર્યનારાયણ કંઈ ખોઈ નથી જતા. ખોઈ જાય છે એ તો તમે આવી ગયા છો, હાજર છો, એવું થયું છે. આ સમજાય છે? એટલે જેટલું શુદ્ધાત્માનું ખાતું મજબૂત થાય એ ખાસ કાળજી રાખવી બહુ જરૂરી છે. એ કાળજી કેવી રીતે રહેશે? આ બે દ્રષ્ટિથી. બે દ્રષ્ટિ કેવી રીતે રહે? શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે જ એ સાબુત હશે તો જ પેલી વ્યવહાર દ્રષ્ટિ રહેશે, નહીં તો વ્યવહાર દ્રષ્ટિ અલોપ થઈ જશે, અલોપ. અને પાછા હું આવી જશે. એટલે એ પાછું ડોક્યા ના કરે, જોવાનું, એ કાળજી રાખવાની. કાયમના જે જાગતા જ છે એ પોતાના સ્વભાવમાં આવી ગયા. શું થયું? પછી એ જોકું ખાય ખરા કે? બસ એ શુદ્ધાત્માનો ચોપડે રકમ થઈ ગઈ જમા. તો આવી રીતે જો જાય તો આખું ખાતું એ 70% થઈ જાય. તો એમને કશું કરવું ના પડે. કુદરત અને કુદરતનો સ્વભાવ અને મહાવિદે ક્ષેત્રનો ત્યાં આગળ એ ક્ષેત્રનો સ્વભાવ અને આ પ્રાકૃત જે છે એ પણ પૂતગલ છે, પેલું ક્ષેત્ર પણ પૂતગલ છે. આ બધું પૌદ્ગલિક એ બધો સ્વભાવ. ક્ષેત્ર એટલે જ્યાં મોક્ષગામી જીવો જ્યાં જન્મ પામે છે. અહીંયા આગળ મોક્ષગામી જીવ જે જન્મ મોક્ષને જવા યોગ્ય થઈ ગયા, એવા તૈયાર થઈ ગયા, એ બેનો સ્વભાવનું મેળાપણું થતાં જ એકબીજાને ખેંચી જાય છે. જેવી રીતે લોહી ચુંબકના કણો એકબીજા ખેંચી લે છે. ખેંચે છે કે નહીં? એવું છે. દાદાજી તમે એવું કહ્યું કે મહાવિદેમાં પણ બધા જ મોક્ષગામી ન હોય, એ તો જુદું હોય. એટલે 70% સાથે ત્યાં સાહુકાર પણ હોય ને ચોર પણ હોય છે, એવી રીતે એમ કહેવાનો મતલબ. અહીંના જેવો જ મનુષ્ય સમાજ એમ. પણ દાદાજી એકવાર અહીંયાથી એલિજિબિલિટી થઈ ગઈ ને ત્યાં પહોંચી ગયા પછી એનાથી ફોરવર્ડની શ્યોરિટી કેટલી? શ્યોરિટીનો પ્રશ્ન થયો. અહીંયા શ્યોરિટી થઈ ગઈ પછી ક્યાં તો આગળ સવાલ જ નથી રહેતો. એ શ્યોરિટી માટે તો ત્યાં એ જ જગ્યાએ જાઓ કે ત્યાં છૂટી જ જાઓ, કારણ કે ત્યાં સિમંદર સ્વામી ભગવાન છે. આ શુદ્ધાત્મા પામ્યા પછી હવે કંઈ બાકી નથી રહેતું સિવાય કે એક તીર્થંકર ભગવંતના દર્શન કરવાના. છેલ્લા એમ જોતા જ ખલાસ થઈ ગયા. સમજાવો? એ દ્રષ્ટિમાં એવો એટલો બધો પ્રતાપ છે.
દ્રષ્ટિનો કેટલો ફેર છે? બોલો બોલો. તો એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, તો એ દ્રષ્ટિથી આપણે વ્યવહારમાં રહીએ તેમાં કેટલો ફેર? બોલો બોલો ને. એમાં શું અડચણ આવે? બોલ જોઈએ નહીં બોલે. હે હે જરાય નહીં. સાચું? અરે લો, વ્યવહાર એની જગ્યાએ રહે, એમાં આપણે શું છે? એની જો ઝઘડવાની ક્યાં રહી જરૂર રહી? ઝઘડવાનું, એને ધક્કા મારવાના, કશું નહીં કરવાનું, જેમ છે તેમ જોયા કરવાનું. શું કરવાનું? હા, એમાં આ બે દ્રષ્ટિ સાબુત રહેશે. નહીં સમજ્યા? ના રેવાશે કે નહીં? બોલો. જો પાછા બોલ્યા, જો પાછા બોલ્યા, કોને થાય છે? તો પછી એને તમે શું કામ માથે પહેરો છો ટોપી? તેમાં ખોટું શું છે? હા બોલો. બરોબર છે એવું કોણ બોલે છે? ના, એટલે તો વ્યવહાર છે. પણ હું મારી શુદ્ધાત્મા દ્રષ્ટિથી કહું છું, જેમ છે તેમ બધું બરોબર છે. શુદ્ધાત્મા દ્રષ્ટિમાં કશો ભેદ નથી હોતો, એમાં ફેરફાર ના થાય. કશો થાય? હે એ કંઈ આ છે ને તે છે એવું જુએ છે? એ તો સરખું જ જુએ છે ને બધું. હે પ્રકાશ તો બધું હરખા જ દેખાડે છે ને કે જુદું જુદું દેખાડે છે? બોલો ને. એમ છે. બસ દાદા શક્તિ આપો. જો પાછું મેં કહું ને, મારી જવાબદારી છે, હું બંધાઈ લો. બસ આજ્ઞા તમે પાડી તો હું હાજર, નહીં તો ગેરહાજર. પછી મારી જગ્યાએ હું હાજર થઈ જઈશ તરત. મને ગેરહાજર કરશો તો. અને હું તો કાયમ મારી જગ્યાએ હાજર છું, એટલે મારે ફરજ છે કે હું મારે બધે હાજર રહેવું જ પડે. હવે સમજ્યા? જો તમારે એવો ધંધો શીખવો હોય શીખી લેજો. આ તમને કહ્યું તે આ 5 આટલા વાક્યોથી તમને આવડી જશે. જાઓ, જેને શીખવું હોય તો શીખી લો. उत्तमजी सुनते हैं क्या? नहीं सुनते? नहीं सुनते. अपनी जगह पर हाजिर हूँ, इसलिए सब जगह हाजिर हूँ. होना ही है मेरा, होना ही पड़ता है. वो पेड में नहीं हूँ, नहीं. मेरे से अलग है पेड? नहीं, सब जगह हूँ. क्या मुझे बात नहीं कर सकता? मैं कर सकता हूँ तो कोई कर सकता है. मुझे इसी कोई अभी मेरी अहंकार से दृष्टि नहीं है कि मैं पेट से बात कर सकता हूँ. नहीं, वो जितना है अपना कुदरतीपन से उनकी भाषा में है, इतना ही कुदरतीपन से यही भाषा में उनके साथ हूँ. लेकिन आप कैसा समझ पाएंगे? ये आज्ञा धर्म में रहेंगे तो समझ जाएंगे. जाओ, आपको भी आएगा. अब पक्षियों के साथ बात करो, मजा आएगी. साहब ये साहब करते हैं, मजा करते हैं. बिल्ली के साथ बात करते हैं रोज, खास करके. ये बात करने का मतलब क्या है? बात करने का मतलब क्या है? शुद्धात्मा दृष्टि से व्यवहार सब निपटाना, निकाल, वो बात करने का मतलब है. ठीक है कि नहीं? गलत बताया? सच्ची बताओ ना भाई, भूल हो तो बता दे. क्यों हंसती है? ले पुष्पा बहन तो बोलो साहब. ये घड़ी अभी चल रही है. मोसरा जी क्या करूं? चलने दे. नवनीत भाई साहब, जयंती भाई साहब, आप तो कुछ आगे आइए ना, थोड़ा बात करो 5-10 मिनट. मेरी घड़ी तो हमेशा कायम की है. मोनाली नाम. अरे बाप रे, आ तो બધા ભૂકા કરી આવી ગયા. દુકાનમાં કહી દો. સારું. દાદાશ્રી 70% આજ્ઞા પારી શકાય નહીં તો ફરી જન્મ ક્યાં મળ્યા? કોણ તું પૂછે? હે? મોનાલી, यहाँ जा.
ક્યારે જ્ઞાન લીધું તું ગાડી? દાદાશ્રી જ્ઞાન લીધાને 2 વર્ષ. તું ડાઈ છું કે ગોડી? તમારી દ્રષ્ટિએ હા બે 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 શું કરું છું? કમ્પ્લીટ થઈ ગયું ભણવાનું. હે ભણવાનું કમ્પ્લીટ થઈ ગયું? તો કંઈ ફેશન ડિઝાઇનનું કર્યું? ના દાદાશ્રી. હે મોનાલી કેવી છું? શાહ મહેતા. મહેતા છું? મહેતા એટલે ભટ્ટ જેવા ના નહીં? વાણિયા જાત જાતના મહેતા હોય છે બધા. નાગરમાં હોય છે ને બધે હોય. અચ્છા તો શું તારી તકલીફ છે કે? કદાચ 70% આજ્ઞા આપણાથી ના પડાય હા તો પછી જન્મ ક્યાં મળે? તારે લેવો છે જન્મ? અહીંયા તો નથી લેવો. ના પણ તારે ક્યાં લેવો છે? કઈ લેવો છે? મહાવીર. તો મને સંભળાતું નથી. જોરથી બોલ. આટલી નેંગ છું ને આ શું પેલા બોલ. જન્મ ક્યાં મળે? તને જ્યાં લેવો હોય ત્યાં. મારે તો મહાવીર ક્ષેત્રમાં લેવો છે. તો પણ તું નક્કી કર. પાકું છે તારું? પાક્કું. કેટલા ટકા? 100%. તાર જતી જા પછી આવું પૂછાય તારે? પાડી પૂછાય? પૂછાય કદાચ દાદા. જો તારું બોલું થાય તારું મીના તારું ભલું થાય. હું મોનાલી છું એ તું શંકા છે એમાં તને? ના. સાચું કહો છો? સાચું? 100%? 100%? પાકે પાકું? એટલે હું શુદ્ધાત્મા નથી એ શંકા છે? ના જરાય નહીં. એટલે શું છે તાર તું? શુદ્ધાત્મા છું એમ? હા. અને શંકા વગર? હા. સાચું બોલ ને હવે. હા દાદા. અને મોનાલી છું એવું? વ્યવહારમાં તો છું. તો વ્યવહારમાં કેવી રીતે? શંકાથી છું કે શંકા વગર? શંકા વગર. વ્યવહારથી? હા. હે બોલ ને. હા દાદાશ્રી. વ્યવહારથી ને? હા. અને પહેલા હતી કેવી હતી? શંકાવાળી હતી? ના. હે પ્રશ્ન કેવો? શંકાવાળો શંકા વગરનો? હે એ કઈ મોનાલીનો છે? કઈ મોનાલીનો બોલ? બોલ જલ્દી બોલ. શંકાવાળી. હે શંકા રહી છે પ્રશ્નમાં. એટલે હજુ આજ્ઞા પાડતી મોનાલી ને? તો આજ્ઞા પાડતી મોનાલીને 70% માર્ક આવશે એટલું તાર જોવું છે ને? તો હજુ પેપર તો હજુ હમણાં હતું પરીક્ષા. આ તો કોલેજ આવી હજુ ખરી હવે શરૂ થાય છે. આપજે ને હજુ માર્ક તો લાય. હજુ હમણાં તો 2 વર્ષથી જ્ઞાન લીધું એમ કંઈ થાય કે? એમ કંઈ 5, 7, 10 વર્ષ 11 વર્ષ જવા દેવા પડે પછી મારી પાસે આવું તો હું જોઉં માર્ક મૂકી આપું તને. અને એકદમ આવી જવું ચાલે કંઈ? મને માર્ક મૂકી આપું 70% જેવો લે. હજુ પેપરમાં તો કશું લખ્યું નથી અંદર. શું કેમનો માર્ક મૂકું? હે કંઈક તો લખવું જોઈએ ને? હે કોઈ ફ્રેન્ડ ખોરી કાઢ્યો છે? જા તાર પછી કશું કેમ થઈ રહ્યું? હજુ જા હજુ શરૂઆત જ નથી થઈ તારું. જા જા જતી રહી જા. આ કોનું છે? શું બાપરે આ શક્તિ બધું વાંચ્યા છે કેમનું? લાંબુ બહુ છે આગળ. શું છે? જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ પ્રમાણે આખું જગત ચાલી રહ્યું છે. તે મુજબ દરેક વ્યક્તિ કર્મ અનુસાર પરમાણુ લઈને જગતમાં આવ્યા છે અને તે મુજબ કર્મો કપાવીને જાય છે. વ્યક્તિ આ અંગે સ્વતંત્ર નથી. વ્યક્તિ કુદરતે ઘડેલું રમકડું છે. તેમાં જે વિગત ભરવામાં આવે છે તે પ્રમાણે ક્રિયા કરે છે. વ્યક્તિને સાચી સમજ પણ કુદરતે આપેલી દેણ છે. તો પછી વ્યક્તિ માત્ર તે જે કંઈ વિચારે તે પણ કુદરતી શક્તિ છે. તો માણસના હાથમાં છે તે સમજાતું નથી. એટલે શું રહ્યું તે એમને ખબર નથી પડતી. તો આ અંગે જરા સમજાવવા કૃપા કરો. તો હવે આપણી પાસે શું રહ્યું? જ્યારે
શું નહીં ને શું રહ્યું એ જોવા જઈએ તો બધું જ આપણું કશું નથી દેખાતું. આ તો આપણી પાસે તો આપણી પાસે રહ્યું શું, કરવું શું? બરોબર છે. સારું. આ કોને પૂછ્યું? શું નામ તમારું? અહીંયા આવતા આગળ જલ્દી. આ કોને બસ આ છેલ્લું રાખો. લેટર છે રાજેન્દ્ર શંકરલાલ પટેલ લેટર છે ને તો રાખો ને. પછી બેસો બેસો બેસી જાઓ નીચે. એમને પાછળ બે બસ બસ બસ. આ પેલું પાછળ થોડા કામ બેજુ. પેલું પાછળ કેમેરા છે. હે નથી વાંધો. થોડુંક આમ થોડુંક સ્લાઇડ 6 ઇંચ 6 ઇંચ બસ 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 બહુ નહીં. બસ બોલો. મારો જે આ પ્રશ્ન છે એ ખૂબ જ જૂનો પુરાણો છે. જૂનો પુરાણો મન ના કરશો કારણ કે જૂની પુરાણી વાત નથી થતી. એ તો તાજી તાજી હોય તો થાય. એટલે મારો નાનપણનો પ્રશ્ન છે. હવે નાનપણ તો ગયું છે. આજે હોય તો રાખો. તો આજે બોલાવો તો મન દેખાતું નથી. મન તો એટલે હોય તો બહુ સારું. ફરીથી બોલાવી લો. ના ના જલ્દી બોલાવું છે. હે જલ્દી બોલું છું. કુદરતે જે આપણને મારે બોલાવું છે આવતું નથી. મારો પ્રશ્ન જરા વ્યવસ્થિત કરી દઉં. તો બોલો નહીં છે કે નહીં છે અત્યારે એવી રીતે વાત કરું. વાત બરોબર. અમે છે ની વાત કરીએ છીએ. બરોબર છે. હવે માણસ કારણ કે શુદ્ધાત્મા છે એના ભાગમાં છે. બરોબર છે પણ માણસ પાસે મને કોઈ સ્વતંત્ર કુદરતી માણસ એટલે કોણ? કોની વાત કરો છો તમે? જગતમાં જે આ લોકો આજે આપણે આ એટલે શું? માણસ આપણે બે રીતે માણસને ઓળખ. આપણે એટલે કોણ? આપણે એટલે બે વસ્તુ છે. એક તો એક તો આપણે વ્યવસ્થિત રીતે જે હું મારી મશીન બહુ ઝડપથી ચલાવો છો ભાઈ. વ્યવહારની દ્રષ્ટિએ હું કાંતિભાઈ ભટ્ટ છું. પણ બહુ તમે ભટ્ટ બહુ પાવરફુલ છો. શુદ્ધાત્મા છું ભટ્ટ સાહેબ. તમે બહુ પાવરફુલ એન્જિન છો. બહુ ફાસ્ટ ચાલો છો. માણસ પાસે કોઈ સ્વતંત્ર શક્તિ છે જ નહીં. ભટ્ટ સાહેબ તમે બધા બહુ ફાસ્ટ છો. કયા દાખલા કે માણસ પોતાના જે જન્મો છે એના આધારે એ ક્રિયા કરે છે. તો માણસ પોતે પોતાની રીતે જે સમજણ આવે છે તમે કહો કે સાચી સમજણથી કામ કરો. સાચી સમજણ લાવી એ પણ એ જગત નિયંત્રણના કુદરતમાં છે. પુણ્યના પ્રતાપે હજારો કે લાખો વર્ષના જ્યારે તમારે આ જન્મો ગયા હશે અને જો એ તમારે પુણ્યના કર્મમાં આવતું હશે તો જ આપણે જગતમાં વ્યક્તિ વિતરાગી થઈ શકે. જેવી રીતે મહાવીર ભગવાનના કેટલાય જન્મો ગયા બાદમાં પછી વિતરાગી થયા એમ આપણા જે કર્મો છે એ આપણે આધીન આપણે છીએ. એ ભોગવવા વગર ચાલવાનું જ નથી. હવે એ જ્યારે પૂર્ણ થાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ મોક્ષ જાય. પણ જે આ માણસની અંદર સમજ શક્તિ આવે છે એ પણ સ્વતંત્ર નથી. કુદરતે એના અણુ પરમાણુ એના શરીરમાં જો આપ્યા હશે ફીડ કર્યા હશે તો જ આપણે આ સ્વભાવમાં આવી શકશું. અમે રોજ આ જ્ઞાન લઈને મેં આગળ બી આવું છું. બધા પોતાને શુદ્ધાત્મા તરીકે ઓળખાવાનો પ્રયત્ન કરે છે પણ શુદ્ધાત્મા તરીકે એને 24 કલાક જ્ઞાન રહેતું નથી. વિતરાગી થઈ શકતા નથી. તો આ એક બે વસ્તુઓની સાથે લઈને સંસાર જીવવાનો છે. ભટ્ટ સાહેબ ક્યાં રહો છો? ક્યાં આપનું મુકામ ક્યાં? સાચું? અમદાવાદ ના છો? એટલે કુદરતે તો મને અમદાવાદમાં અત્યારે રહેણા ગઈ પૂછે. કુદરતે બોલે છે. એનું કારણ છે કે તમે ડાકોર ના ખરાક નહીં. કુદરત વગર તો આપણે જગત નિયંત્રણની આધારે જગતમાં છીએ એટલે કુદરતના આધારને અને જગતના જે વ્યવસ્થિત શક્તિ છે એના આધારે તો માણસ અત્યારે ઊભો રહ્યો છે. ડાકોર ના ખરા કે નહીં? ડાકોર ના કયા? રણછોડરાયજી ના. અમે ઓરિજિનલ અમારું મોરબી વતન મારું મોરબી. અને રણછોડરાયજી ના નહીં ભટ્ટ તો ત્યાંના હોય છે બધા. ના અમે મોરબી હળવદ બાજુ ના બાજુ મોરબી હળવદ એ બાજુ બધું આખું મોરબી જુદી જાતના નીકળ્યા પાછા. દાદા ભગવાને જે પ્રશ્ન કર્યો હતો એ તો મને હમણાં થોડા વાંચવા મળ્યો પણ હું જયારે 18-19 વર્ષનો હતો તે હું બધાને આ પ્રશ્ન નથી કરવો મારે. બસ બહુ થઈ ગયું બહુ થઈ ગયું. ચાલ બધું
ઘણું થઈ ગયું. તમે ઈશ્વર માટે કરતા, હું ઈશ્વર માટેની વાત કરું છું. બસ 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 ચલો. ઈશ્વર માટેની ભગવાન આપણે બહુ માટેની નથી કરતા, આપણે બહુ ટાઈમ થઈ ગયો. બહુ થોડું time શું સમજ્યા. પણ આ પ્રશ્નનો નિકાલ મારે એવો હતો કે તમારો નિકાલ છે તો પછી પ્રશ્ન ક્યાં છે? ના એટલે ભટ્ટ સાહેબ, જો તમે વાંધો નથી, સમાધાન રહેશે ને? બસ 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 શાંતિ. ફક્ત આજ્ઞા સમજવાની છે. આ સમજો, અંદર સમજ્યા કરો બસ. કોઈને કહેવા ના જશો, મજા નથી એમાં. અંદર સમજ્યા કરો. બધો સમજણનો માર્ગ છે આ તો. હા, જીવન મુક્ત દશા છે ને એ સમજણની દશા છે. એ દશા શબ્દોમાં આવતી જ નથી. એટલે તમે એનાથી છૂટી જજો. જો પાછા રેકોર્ડ વાગે જ નહીં એવું કરી નાખજો. જો બોલ્યા હવે કહું છું. અરે ભાઈ કહું છું કરો, આજ્ઞા સમજો. જાઓ સમજો બસ, બીજું કંઈ નહીં. સમજવું જેટલે આટલી ઉંમર થઈ છે હવે. હા ભાઈ, હવે કારણ કે આ તો કાલે તો જુદી સ્થિતિ હતી, આજે આ થઈ ને, એટલે આપણે શાહ સાહેબ નીરુબેનની પ્રાર્થના 2 મિનિટ મૌનની બોલાવો. ના ચાલશે. નાવ ને જરાક થોડું અડધું આમ કરીને કરશો તો ચાલશે. આપણે જરા બોલાવો તો 2 મિનિટ. બધા શાંતિ રાખજો મહાત્માઓ, જરા શાંતિ રાખજો. શાહ સાહેબ આપણને પ્રાર્થના જો. જય સચ્ચિદાનંદ. હે જિનેશ્વર પ્રભુ શ્રી સિમંદર સ્વામી. પેલું કહો તો ખરા શું કરાવો છો? હા ચલો, કાલનું કંઈ પ્રસંગ જાણો. ગઈકાલે આપણે જે કહ્યું તે આજે આમ છે, બધા પરિચિત છે. ગઈકાલે કનુદાદાજીએ આપણે માનતા હતા કે અહીંયા આવી ગયા છે, પણ એવું નહોતું. અહીં ગઈકાલે આપણી એવી માન્યતા હતી કે નીરુબેન અમદાવાદમાં આવી ગયા છે, એપોલો હોસ્પિટલમાં છે, પણ એવું નહોતું. પણ એવું નથી નીરુબેન, એવું નહોતું. એવો જય સચ્ચિદાનંદ સ્વરૂપને પામ્યા છે. અને એ દ્રષ્ટિએ એ મોડા આવ્યા, રાત્રે 12:30 આવ્યા. રાત્રે 12:30 વાગે ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપને પામેલા. લાવો ચાલો. આ શું એમાં આપણે વાત થઈ આવું હતું ને બધા કંઈ સમાચાર આવતા હતા, એટલે એમ કે પણ છતાં જે હશે તે, પરંતુ એમનો મુકામ થોડો વધારે થયો, ત્યાં નહોતું નીકળી શકાય એવું. નીકળતા સમય ગયો અને સમય જતાં પછી લાગ્યું કે હવે આ નીકળી શકાય, તો નીકળ્યા પણ ખરા. નીકળતા રસ્તામાં જ એમને આ સચ્ચિદાનંદ સ્વરૂપ શાહ સાહેબે કહ્યું તે પ્રમાણે એ વચ્ચે અધવચ્ચે જ થયું હતું. એટલે તે પ્રમાણે ત્યાંથી પછી એમનું પ્લેન રાતના લગભગ 12:30ના સુમારમાં આપણે અહીંયા આવ્યું હતું. અને ત્યાર પછી આવેલા સવારમાં એમની બધી વ્યવસ્થા એમના મેડિકલ સાયન્સમાં હોસ્પિટલમાં જે થાય તે એ બધી થઈ છે. અને એ પ્રમાણે બધી કરી અને એમને કંઈક અડાલજ લઈ ગયા છે એવું સમાચાર છે ને, અડાલજ કહે છે ને, ત્યાં લઈ ગયા છે. અને ત્યાં એ એમને રાખ્યા છે. હા, હજુ હોસ્પિટલમાં છે, પણ હજુ અડાલજ લઈ જતાં થોડો સમય લાગશે. હજુ તો સહેજે 1-1.5 કલાક થાય હજુ, ત્યારે પહોંચશે હજુ ત્યાં. આવું છે. તો હવે આપણે કાલે જુદી વાત હતી કે અમને સમાચાર બધા આવતા, પણ અમારા ધ્યાનમાં દેખાતું જરા ઝાંખું કે આ વસ્તુ નથી બરાબર, નીકળી નથી શકાયું એમનાથી. પણ જેમ સમાચાર આમ રહેવાનું, એટલે અમારે અંદર એવો પ્રભાવ કે ક્ષેત્ર બદલાય ને મહાત્માઓની પ્રાર્થના જાય ને કંઈક દાદાની કૃપા હોય ને બધું હોય તો કંઈક ઘણો ફેર પણ બની શકે છે.
પરંતુ સંયોગો જુદા હતા, તેમાં આ પરિસ્થિતિ બની છે. તો આપણે શું છે આ સંજોગોમાં એમના સંસ્કારને બધું તો શુક્રવારે કે એવું કંઈક સાંભળવા મળ્યું છે થશે, એટલે ત્યાં સુધી ત્યાં અડાલ જ રાખશે, જે હશે 3 દિવસ કે છે. એટલે આજે સોમવાર થયો ને, મંગળ બુધ ને ગુરુ, શુક્રવારે કરશે, આવું છે. અને એના માટે હોસ્પિટલમાં જે વ્યવસ્થા કરે એટલે એની દવા અને બધું અંદર એ કરવું પડે, એ બધી વ્યવસ્થા કરી લીધી છે એમને. અને ત્યાંથી આજે હમણાં લઈ જશે 1-1.5 કલાકમાં ત્યાં. આ બધું થઈ ગયું છે. તો હવે આપણે એમના માટે 2 મિનિટ આત્યંતિક પરમ શાંતિ ને પરમ કલ્યાણ માટે પ્રાર્થના કરીએ. એ શાહ સાહેબ કહેવા માંગે છે. હવે બોલાવો. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી વાત્સલ્ય મૂર્તિ, સંગમેશ્વર, સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, નીરુબેન નામ પ્રતિષ્ઠિત આત્માને હે સિમંદર સ્વામી પ્રભુ, આપના ચરણમાં અને શરણમાં લેજો અને એમનો પ્રતિષ્ઠિત આત્મા વિતરાગ માર્ગના વિતરાગ શાસનના શણગાર અને સંવર્ધન સ્વરૂપ બને અને દાદા ભગવાન અને અક્રમ વિજ્ઞાનનું અનુસંધાન પામી એવા સઘળા સાનુકૂળ સંયોગો એમના પ્રતિષ્ઠિત આત્માને પ્રાપ્ત થઈ આત્યંતિક કલ્યાણ તેઓ પામે એવી અમારી પરમ પૂજ્ય કનુ દાદાજીની હાજરીમાં પ્રાર્થના છે, હૃદયની ઉત્કટ ભાવના છે. એમના પર કૃપા અને આશીર્વાદ વરસાવી એમના સંપૂર્ણ સ્વરૂપના આવિષ્કાર માટેના સંયોગો, સુસંવાદી સંયોગો એમને સાંપડે અને એમના આરંભેલા કાર્યમાં એની સાથે સંકળાયેલી વ્યક્તિઓને બળ મળતું રહે એવી આપ કૃપા કરશો. જય સચ્ચિદાનંદ. આપણે 2 મિનિટ મૌન રાખવાનું છે.